नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो उज्जानं नमो लेसवसाव ऐसो पंचनमुक्कारो स्वभावपणासणो मंगलाणं च सब्बेसिं परमं भवै मंगलम् हरियं सिद्धाय या उज्जाय सावणोय सम्मत्तम नाणं तरणं च तवो ये पैनवगम परमतत्तम आसन उपकारी धर्म कृष्णपति परमात्मा महावीर देवની આજ્ઞાથી પ્રભુના પ્રથમ ગણધર ગૌતમ રાજગ્રહી નગરીમાં પધાર્યા છે. રાજા સૈનિક જ્યારે ભવ્યજનો વંદન કરીને સામે બેઠા છે. ગણધર ભગવંત આ કલિકાલમાં અત્યંત સરળતાથી સર્વ દુઃખથી મુક્ત થઈ શકાય એવો માર્ગ બતાડે છે. માણસના દુઃખનું કારણ નું મન જ છે, સંસાર નથી. મને નક્કી કર્યું આ સરસ, એ મળે તો ખુશ, આ ખરાબ, એ મળે તો નાખુશ. બધું એની માન્યતા ઉપર જ છે. એ મન જ સુખ અને દુઃખથી પર થઈ અને પરમ આનંદ સ્વરૂપ નૌપજ્યમાં લીન થઈ જાય એટલે પ્રત્યેક પરિસ્થિતિમાં આનંદનો અનુભવ કરે. સુખમાં પણ આનંદ અને દુઃખમાં પણ આનંદ. માત્ર આનંદ એ જ આત્માનો સ્વભાવ એને ખોલી આપે. ક્યાંય હર્ષ કે શોકનો ઉદ્રેક નહીં. શિવાળજીની વાત ગણધર ગૌતમ કરી રહ્યા છે, આ જ ચાલે છે. પ્રત્યેક પરિસ્થિતિમાં શિવાળજી તટસ્થ છે. હર્ષ અને આનંદમાં કેટલો ફેર? ભૌગોલિક પર્યાયોથી ઉત્પન્ન થાય એ હર્ષ, એ ભીતરથી આવે એ આનંદ. આનંદ નિષ્કારણ આવતો હોય છે. બસ આત્માનો અનુભવ થાય ને આનંદ શરૂ થઈ જાય. આત્માના અસ્તિત્વનો અનુભવ, ભૌગોલિક અસ્તિત્વનો અનુભવ તો બહુ જ કરો છો તમે. એમાં અનુકૂળતા પ્રતિકૂળતા ચાલ્યા જ કરવાની. આત્મિક અસ્તિત્વમાં અનુકૂળતા પ્રતિકૂળતા નથી હોતી. બધી જ પરિસ્થિતિઓથી અલગ પોતે માત્ર જોતો હોય છે. શરીરથી પણ પોતાના અલગ અનુભવતો હોય. ત્યાં સુધીનું ભેદ સિદ્ધ થઈ જાય. પોતાના શરીરને પોતે જોતો હોય. અલગ થઈને એટલે મોહ તૂટી જાય ને. શરીરથી અલગ થઈ જાય પછી એને મેળવવાનું ક્યાં રહ્યું? કઈ શરીરથી અલગ થઈ ગયો આત્મા, પછી એને શું મેળવવાનું? આ શરીરથી કારણ વડે તેજસથી નહીં.
સુખ દુઃખનો અનુભવ આ શરીર કરાવે છે, નથી કાર્બન કરાવતું, નથી તેજસ કરાવતું. આ શરીરથી અલગ થઈ જાય ને સુખ દુઃખના અનુભવથી અલગ થઈ જાય. ભગવાનને ભયંકર ઉપસર્ગોમાં પણ ભગવાન દુઃખી નથી થતા, કારણ કે પોતે અલગ ઉભાવ ભજવ્યા કરે છે. આ શરીર ઉપર જે ઘટનાઓ ઘટી રહે છે, જેમ તમે પડદા ઉપર બધી ઘટનાઓની જોયું એ રીતે ભગવાનને કોઈ શારીરિક તકલીફ ન થાય. ઉપસર્ગ પરીક્ષા વખતે શારીરિક તકલીફ ન થાય, માનસિક જ હોય. શારીરિક છે ત્યારે તો ઇન્દ્ર મહારાજ દોડે જ છે ને બચાવવા માટે. જ્યારે બી શારીરિક આવે છે ને, તો સંગમે આટલા ભયંકર ઉપસર્ગ પરીક્ષો કર્યા, શારીરિક નતા. શું સંગમ દેવતાઓના ઉપસર્ગોમાં શારીરિક એક જ ઉપસર્ગ, કાળચક્રનો, બસ. બાકી એક શારીરિક ઉપસર્ગ નથી. બધા મનોમય જગતના ઉપસર્ગો છે. એટલે જ ચિત્ત એકદમ શાંત થઈ જાય ને, ધ્યાન તૂટી જાય ને. અને ધ્યાન તૂટવું છે ને, આભાસ એવો ઊભો કરે જાણે ગજબ થઈ રહ્યો છે, પેલો ગભરાઈ જાય. કામદેવ ગભરાઈ જ ગયો ને, ઘણું બતાડ્યું, ના ડગ્યો. છેવટે એના મા બાપને ભયંકર દુઃખી થતા બતાડે ને, મા બાપ જોરથી પુકાર કરશે, બેટા બચાવ બચાવ, અમને મારી રહ્યો છે. અને કામદેવ સત્ય માનીને દોડ્યા, ધ્યાન તૂટી ગયું, એટલે દેવ અદ્રશ્ય થઈ ગયો. ભગવાન પાસે ગયા ત્યારે ભગવાને કહ્યું, કેમ કામદેવ આ ધ્યાનમાંથી ખસી ગયા ને તમે? પેલી બધી માયા જ હતી ને, ભગવાને બતાડ્યું ને. સિદ્ધાર્થ મહારાજ રડી રહ્યા છે, ઇસ્લા માતા રડી રહ્યા છે. ભગવાનને કાનમાં ખીલા ઠેકા દુઃખ એ સાચું. તેમાં વિચલિત ન થાય, હે એમાં વિચલિત ન થયા ભગવાન. એમાં વિચલિત તો નથી જ થયા ને, છતાં રાડ તો નીકળી ગઈ ને. સાહેબ ત્યારે કાઢ્યા ત્યારે દુઃખનો અનુભવ થયો ને. એમને સારી રીતે વેદના ત્યાં થઈ ને. પેલામાં બધામાં છે ને, સમજો કે વજ્રમુખી સોય આવી અને કીડીઓ આવી, શરીરના હાર પર ચારણી જેવું નહીં રાખ્યું. એ ખાલી એક દેખાવ છે. વેદના થાય, હે વેદના થાય. જો શરીર સાથે એક હોય તો, પણ શરીરને જુદા જોતા હોય તો ક્યાંથી વેદના થાય? તો કાનમાં ખીલા ઠોકાણા. એ ઘણા પોતાના અનુભવની વાત લખી છે. ઓપરેશન થઈ રહ્યું હતું, લાંબુ ચાલ્યું હતું. અચાનક મને એમ લાગ્યું હું મારા શરીરથી અલગ થઈ ગયો છું. આકાશમાં તરતો હતો અને જોતો હતો એ ડૉક્ટરો દોડાદોડ કરતા હતા. એટલે આ કે આ તો જતો રહ્યો લાગે છે, એટલે આ તો જતો રહ્યો લાગે છે. પાછો લાવો લાવો કે ને ખેંચો, ખૂબ મહેનત કરી, વળી પાછું હું તો આવી ગયો અંદર. ખીલા ઠોક્યા હા કાનમાં, ભગવાને ચીસ પાડી, કાઢ્યા કરે. એ વેદના શરીરને ન થઈ. એ વેદના શરીરને થાય ને, શરીર ઉપરનું છે એટલે. આપણે પેલા શરીર ઉપરનું નથી, પેલા મન ઉપરનું છે ઉપદ્રવ. આ ગાંડા હોય ને, ગાંડા એ શારીરિક રીતે પુષ્ટ હોય પણ માનસિક રીતે કાંડા બીમાર હોય. કેટલાકને એવો જ ભ્રમથી હોય, આગ લાગી છે ને, આગ આખો દાડો દોડતો જ રહે, એ આગ લાગી, એ આગ લાગી, ક્યાંય લાગી રહ્યો એના મનથી લાગ્યું એનું શું? ધ્યાનમાં જાય ને એટલે આવા બધા વિઘ્નો આવતા જ હોય છે. કેસર સુરીમાના એક સાધુજી હતા, એને આ જ રીતે દેવતાઓ ઉપસર્ગ કરતા હતા. ધ્યાનમાં જાય એટલે આખું એમણે પોતાની અનુભવ કથા લખી છે, કેવા કેવા ઉપસર્ગો થતા ને એમાં કેવા અનુભવો થતા. દેવતા ઉપસર્ગો આવા જ હોય બધા. ટકી જાઓ તો પાર, નહીં તો પાગલ થઈ જાઓ. પાગલ કરીને જ છોડે લોકો આમ, પણ ઘણા મજબૂત હોય
પાગલ ન થાય તો દેવને સિદ્ધ થવું પડે. એટલે દેવ માયા જ છે ખાલી, એટલે એમાં ચિત્ત અસ્થિર થઈ જાય એકદમ. એનું એક જ ગામથી ધ્યાન તોડાવવું છે ભગવાનનું. પછી છેવટે ધ્યાન ન તૂટે તો મારી નાખું, ત્યાં સુધીનું આવે અને અશુભધ્યમ થાય. અને માટે એણે પ્રયાસ કર્યો કાલચક્ર નાખીને, પણ તે કશું ના કરી શક્યો. એટલે આખી જે સુખ દુઃખની સંવેદના છે ને, બેની સાથે મનનું જે તાદાત્મ્ય છે એના કારણે છે. દેહ સાથેનું મનનું તાદાત્મ્ય તૂટે એ સુખ દુઃખની સંવેદના જાય. પછી માત્ર જે છે એ આનંદ જ રહે છે. જ્યારે મન વિદાય થઈ જાય છે ને પછી આત્માનું અસ્તિત્વ એટલે આનંદ પૂર્ણ. અને યશવીરબાજી પણ લખ્યું છે ને, મારે તો સદગુરુની કૃપાથી એ અનુભવ મને મળ્યો શ્રીપાલ રાસમાં. ક્યારે મળ્યો? શ્રીપાલજી પોતે જે અનુભવના ધણી છે માટે એની વાત કરતા 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 એ રીતે વાત કરતા કરતા પણ થઈ જાય. બિલકુલ મહાપુરુષોના ચરિત્રનો એક પ્રભાવ જ છે ને. એ સાંભળતા સાંભળતા ભલે ને પરણતા હોય, ઝઘડતા હોય, બધું કરતા હોય, અને તો પણ એમની બધી જ ક્રિયાઓ આપણને પેલા ભાવમાં લઈ જાય, બે ભાવ તોડાઈ નાખે. એક તો વજહ છે સુગર કોટેડ દવા, વાત સંસારી નહીં લાગે એટલે તમારા અનુભવ નહીં, એટલે તમને એમાં કંટાળો ના આવે. પાત્ર વિરાગીની વાત કરે તમને કંટાળો આવે ને નહીં જાય. જેણે અનુભવ મેળવ્યો છે એની કથા અનુભવના માર્ગે લઈ જાય. કંજૂસ હોય ને એનું નામ લઈએ, નામ જ ખાલી, તો આખો દાડો બગડે કે નહીં? બગડે. નામમાં પ્રભાવ તો છે નક્કી થઈ ગયું ને. તો ભાઈ જો ખરાબના નામમાં પ્રભાવ હોય, હારાના નામમાં પ્રભાવ ના હોય કઈ હોય ને. આજે લોકોને આખી દુનિયાની વાતો સાંભળવી છે દુખિયાઓની, એટલે દુઃખી દુઃખી થાય છે. સિરિયલ જુએ એટલે સુખિયાની જુએ કે દુખિયાની સાચું બોલો. દુખ્યાની બધી દુખિયાની ભાઈ દુઃખી જ રહે ને. એમાં રસ પડે છે કારણ કે દુઃખાંત છે. અહીં રસ નથી મળતો કારણ કે સુખાંત છે. તો જોઈએ તો સુખ છે બધાને, અને છતાંય કહેવા માટે જ છે કોઈ એવું નથી પોતાના સુખનું ગાન કરતું હોય, બધા જ દુઃખનું ગાન કરતા હોય. સુખ હોવા છતાંય કોક બોલે ખરા આપણે બહુ સુખી છીએ, હે કોક બોલે આપણે બહુ સુખી છીએ સાહેબ. આ પણ સાહેબ ભાઈ પણ આવે પાછું, કે સુખનું દાન કેવી રીતે અપાય? હે સુખનું દાન કેવી રીતે અપાય? સુખનું દાન કેવી રીતે અપાય? સુખનું દાન કરવું છે તો કઈ રીતે અપાય? મેં ક્યાં કહ્યું સુખનું દાન કરવાની વાત? આપણે કીધું ને દુઃખનું દાન કરે છે બધા, કોઈ સુખનું નહીં કરતા. હા, દુઃખનું ગાન કરે છે, ગાન બોલ બોલ દાન કરે. નથી કરતા. હવે પોતાના દુઃખને જ ગાય છે જ્યાં જાઓ ત્યાં. દુખિયારા જ ભેગા થાય છે. સુખી તો કોઈ દેખાતું જ નથી. એક રાજા છે ને બહુ તકલીફમાં હતો, કેમ ચેન ના પડે એને. ઓકે એને કહ્યું સુખી માણસનો પેરણ પહેરો ને તો તમારી તકલીફ ટળે. રાજા કે સારું. આપણા નગર શેઠ બધી વાતે સુખી છે, દીકરા છે, વહુઓ છે, પોતરા છે, પોતરીઓ છે, પૈસા છે, એ પરણેલા છે, કોઈ વાતની કમી નથી. પકડી લાયા નગર શેઠને, લાવો તમારું પેરણ. તો કેમ? તો કે તમે સુખી છો ને?
મારે સુખી માણસનું પેરણ પહેરવાનું છે. ભાઈ સાહેબ કે હું તો બહુ દુઃખી છું. બધું જ છે પણ કોઈ કયામાં નથી. કોઈ કયામાં નથી. સમજી ગયા ને વાત? દીકરાય છે, પોતરાય છે, બધાય છે, પણ મારા બહારથી સારું દેખાય છે, અંદર જાઉં ને તો કોઈ એક કોણીની કિંમત મારી નથી ને મારા જેવો દુઃખી કોઈ નથી. બાજુ બેદાવાની કરીને મારું પેરણતા પહેરતા એ દુઃખી થઈ જશો. તો પકડી લાવો સેનાપતિને, એ તો સુખી જ છે. આમ નાતો પીળો થઈ ફરે છે તો પકડી લાવ્યા સેનાપતિને કે તો પેરણ લાવો. કેમ કે તમે એકદમ સુખી છો ને? ના બાપજી, ના. કોણે કહ્યું? એટલે બહુ દુઃખી ગણેશ છું. કેમ શું છે? કેમ રાતો પીળો દેખાવું જ છું, બાકી ડાયાબિટીસ એટલો છે કે ના પૂછો વાત. આખું ગામ ફરી વળ્યા રાજાના માણસો, પણ મારું બેટું કોઈ સુખી માણસ જ ના મળ્યો. રાજા કે જંગલમાં ગોતવા નીકળો. ગોતતા 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 ઘોર જંગલમાં પહોંચ્યા. ત્યાં મજાના વૃક્ષોના ઝુંડ છે, એની વચ્ચેથી એક ઝરણું વહે છે. દૂરથી દેખાણું કોઈ માણસ એનું માથું મસ્તીથી ઝરણાના પાણીમાં પગ બોળી અને આમ ગીતો લલકારી રહ્યો છે, પોતાની મસ્તીમાં ઝૂમી રહ્યો છે. બધા બધાને થયું આ માણસ લાગે છે સુખી, આ માણસ સુખી લાગે છે. જગ્યા કરતા કરતા એની પાસે પહોંચ્યા. પેલાનું મોઢું દેખાય, ઝાડની આડમાં આખો બેઠેલો, અને અંદર ઝરણામાં પગ બોળેલા અને મસ્તીથી ગીત ગાતો હતો. પેલાને કહ્યું, એ ભાઈ. પૂછે ભાઈ. પેલા આંખ ખોલીને સામે જોયું. શું છે? તો તમે સુખી છો? પરમ સુખી. દુઃખનો લવલેશ નહીં. સાધુ તો સુખિયા ભલા, દુઃખનો નહીં લવલેશ. તો પૈસા તમારે પેરણ આપો ને. અમારા રાજા જોજે પેરણ એ હતું ત્યાં સુધી દુઃખી હતો. પેરણ ગયું ને દુઃખી ગયું. બધા પેરણના ખિસ્સામાં દુઃખ લઈને ફરે છે. પણ સંપૂર્ણ દિગંબર હતો. એ ચિંતા નહીં, એટલે લૂંટાવાની ના દરજીનું કામ ને કોઈનું કામ. કોઈ દાડો ક્યાંય બિલ્ડિંગ ભરવી જ ના પડે. પેલા પાછા આયા. ભાઈ સાહેબ, પેરણ પહેરે છે, બધા દુઃખી છે ને, જ્યારે પેરણ નથી એ સુખી છે. પેરણ ક્યાંથી લાવવું? સાધુ સુખી કેમ છે? અચે લક્ષ્ય માટે. વસ્ત્રની મમતા નથી માટે. તો એ દુઃખી હોય. અને ઘણા દુઃખી જ હોય છે ને. મોટા મોટા પ્રોજેક્ટ લઈને બેઠા હોય તો દુઃખી ના થઈ જાય. મોટા ગુરુમાં જ કહેતા એકવાર, 100 વર્ષ સાહિત્યનો મને બહુ શોખ, બધું ભેગું કર્યું, પછી ગુજરાત સાહિત્ય સંગ્રહ નામથી પુસ્તક છપાયું. એ વખતમાં બહુ સસ્તું હતું ને, 1200 રૂપિયાનો ખર્ચો આવ્યો, પણ લાવવા ક્યાંથી? એવું મોડરેશન થઈ ગયું માથા ઉપર. 3 વર્ષે માંડ 1200 રૂપિયા ઉતર્યા. તે દાડે હું નક્કી કર્યું તો કોઈ દાડે આપણા છાપમાં પડવું નહીં. મને કે ધ્યાન રાખજે, કાંઈ કોઈ દાડો આંખ પંચાયતમાં ના પડતો. બિલકુલ સાહેબ, ક્યારેય નહીં પડ્યું. ના જ પડે. હા, ના જ પડ્યો. એકવાર બહુ રગ થઈ ગયો મને કીર્તિચંદ્ર મહારાજને. આપણે કોક ગ્રંથમાળા શરૂ કરીએ. આ બધાએ ગ્રંથ આપણે શું કરવા પાછળ રહી જઈએ? કીર્તિચંદ્ર મહારાજ ક્યાં બરોબર છે, કરીએ શરૂ. કે સંસારી કાકાને સામાન્ય વાત કરી, સારું કે 1000 રૂપિયા મોકલી આપું છું. આ 2015ની વાત છે, અરે 17-18ની. એના 1000 રૂપિયા મોકલી આપ્યા હતા. આપણે તો રાજી થઈ ગયા, 1000 રૂપિયા આવી ગયા છે.
પણ લખતા કોને આવડે? ગ્રંથવાળા શરૂ કરે ને પકડ્યા ચંદ્રશેખર મહારાજને કે લખો એકાદો ગ્રંથ અમારે છાપવાનો છે. એમ તો કે હા. એમણે લખ્યું તીવ્ર ગયું ને જ્યોતિ પ્રકાશી પંચસૂત્ર ઉપર નાનકડું સરસ આખું ગ્રંથ. અમે આમ ઠાઠથી છાપી તો માર્યું. છાપ્યા પછી જ્યાં પુસ્તકોના થોકડા આવ્યા, રાખવા હવે મૂકવા ક્યાં? દિગંબર લંગોટીએ ક્યાં લટકાવે જેવી વાત થઈ. મૂકવા ક્યાં? હું એના જ સામે જોઉં તો મારે કંઈ બનાવે નહીં. હું ક્યાં મૂકું? મારે કંઈ ન મળે, હું એ ક્યાં મૂકું? બહુ મુશ્કેલીએ કોઈક શ્રાવકને પટાયો, એના ઘરમાં બધા થોકડા મૂક્યા ને બાધા કરી. હવે બીજું પુસ્તક નથી છાપવું. વાત કરી લીધો. હવે હાથ જોડતા કૂદકૂદ જોઈએ મારે કે બાપુ એકમાં તમે થાકી ગયા હતા ને, આ તો દીદે જ રાખે છે એક પછી એક પછી એક. પણ પછી એ જોયું એ પુસ્તકની ચિંતામાં રોજ દોડાદોડી કરતા જોયા અમે. અમને કહેતા હું તો ફસી ગયો છું, ધ્યાન રાખજો તમે આમ ફસાતા નહીં. એટલે જ આમને ફસાયા, હે એટલે જ આમ નથી ફસાયા. હા. સાહેબના શું કરીએ ને તો જ મન એને પરવાયું રહે. 500 પુસ્તક લખે તો મને એમાં જ રહે ને. શું આ પુસ્તક એટલે મરીને પછી મારે એમાં કીડો થવું પડે. પુસ્તક હોય તો શું થયું? સાહેબના એટલા બધા ચિંતન કે આમ પાર વગર એટલે દીક્ષાના વર્ષોથી લખવાનું શરૂ કર્યું જોરદાર, પણ છપાવ્યું નહીં. લખે રાખે દીધે રાખે, કોઈક મંગાવે તો એને કરે અને ભેગા કરતાં કરતાં પછી અમારા મનમાં જરા વિચાર આવ્યો કે આ બાપુ તો નહીં કરે, આટલું છે જોરદાર. એટલે અમે ધીરે ધીરે બધું લેતા ગયા. અમને પણ એવા કંજૂસ દેવામાં કે અમને 4 વર્ષ સુધી અમને 1 પાનું 2 પાના 3 પાના દીધે રાખ્યા. 6 વાર આ 4 પુસ્તકો કે જે અમે ખરેખર સાહેબે નહીં છપાવ્યા, પણ અમને આ સાહિત્ય રહી ગયું છે, જબરદસ્ત સાહિત્ય છે. એક જ પુસ્તક ગ્રસ્તોને ચાલેવા છે, બાકી સંસ્કૃત અને પ્રાકૃત. સાહેબ પ્રાકૃત ભણ્યા નથી ને પ્રાકૃતના શ્લોક બનાવી શકે, અને આ એક ભગવાનની કૃપા છે. પ્રાકૃત ભણ્યા નથી, શ્લોક બનાવે. અને સમશ્લોકી પેલા જો સાંભળ્યું હોય તો ત્યારે તમોને જેમણે જોયા હશે તે એ સાહેબની કરી છે, એ સાહેબની કરી છે. ત્યારે તમોને જેમણે જોયા હશે એટલે તે ગંદા જૈન દિટ્ટોસી તે બોલો છો ને, રાત્રે પૂજામાં ગાથા. એટલે ખોટ ભૂલી ગયા. અને એક વખત એક જણે હસ્તલિખિત પ્રતોનું પોટલું મૂકી ગયો, બહુ કિંમતી. વિમાસણથી મૂકવું ક્યાં? પોટલા હતા જ નહીં, પોટલું મૂકવું ક્યાં? 15 વર્ષ સુધી આમથી આમ તેમથી આમ ફેરવ્યું. અને પછી વળી એક ભલાએ મને કબાટ આપ્યું અને એક ભલા સંગે કહ્યું ભલે મારી લાઇબ્રેરીમાં મૂકો. પછી ત્યાં મૂક્યું. હું અહીંયા કંઈ ટકવાના ને આપણને કે તમે નિર્ગન છો, તમે હે ને અહીંયા આગળ બેસી જાવ કે વાતે સાચી છે. પછી જ્યારે બધા પુસ્તકો ખસેડ્યા ને ત્યારે આપણે જેમ આગળ જતા ગયા ને થોડા થોડા પૈસાવાળા થતા ગયા, એટલે કોઈ કબાટ આપવાવાળા મળતા ગયા. ખસેડ્યા ને ત્યારે સંઘળે પડ્યો, નહીં આપીએ. એટલે પણ મેં કીધું તમને હાચવા આપ્યા હતા ને, એ તો કંઈક આવ્યું. એટલે આ આ તો ના ચાલે. તો કે કબાટ તો નહીં જ આપીએ, લઈ જાઓ પુસ્તકો ક્યાં. તો ક્યાં લઈ જઈને કરશે? તો કાંઈ વાંધો નહીં. પગ ભરીને લઈ ગયો સીધું બીજી જગ્યાએ. ત્યાં નવા કબાટ આવી ગયા, બેહાડી ગયા એમાં. પેલા ખાલી કબાટ પડ્યા છે હવે એમને એમ. પણ આવું થાય બધું પ્રસ્તુતમ. તોય શું હજીએ છે ને દિશામાં બાપા મારી જોડે રહ્યો ને, નવરો બેઠો, કરવું શું? મને પ્રાચીન હસ્તપ્રતોનો શોખ બહુ. પ્રાચીન ગ્રંથોનો, ચિત્રોનો, પેન્ટિંગનો એ ભેગું કરવું શરૂ કર્યું. એ શોખ ખરો એટલે પરિગ્રહ સંજ્ઞા કરી આપણી, લોભે ખરો.
કરે જ ગયો. આજ 15 થી 20 કબાટ ભરેલા પડ્યા છે હસ્તપ્રતુના. હવે વિમાસન થાય છે, ક્યાં મૂકશું? આ વિચાર કરશે ક્યાં મૂકશું, હું વિચાર કરું ક્યાં મૂકશું, હજી કંઈ ઠેકાણું પડતું નથી. મૂકવું એવી રીતે કે મરીને પાછું મારે ત્યાં પેદા ના થવું પડે. અને એ ખટપટ ના જોઈએ. આવતા ભાવમાં કંઈ લેવા દેવાની, બધું છોડીને જતું રહેવાનું. સગું એમ ટીવી ઓસીને. ઘણા મોટા આચાર્ય વિચારા મરીને અત્યારે વ્યંતર છે પોતપોતાના ઉપાશ્રયમાં. હા, પરચાઈ પૂરે બધું થાય, પણ મહત્વના કારણે પાછું આવવું પડે છે. આપણે નથી આવવું. એટલે બહુ ચિંતા નહીં કરવાની. આ બધું વળગણ છે, મનનું છે. બોલો, મોલની અંદર કેટલી બધી સામગ્રી હોય છે, અજબ ગજબની. તમને જરાય મોહ છે એનો? અને ઘરમાં 4 સાડી પડી હશે એનો મોહ હશે. પેલી દુકાનમાં હજારો છે એના પર મોહ નથી. મનનું જ છે ને, ત્યાંય પડી છે ને અહીંયા પડી છે. ત્યાં આપણી નથી, અહીંયા આપણી છે. બસ એટલે મનનો જ ભાવ છે ને, આપણી છે. હા, પેલી થોડી કહે છે હે પ્રભુ હું તમારી છું. પૈસા તો એના હતા ને, એટલે પૈસાથી લીધેલી છે ને. પૈસા તમારા હતા, બધું ઉધારે ઉધાર તમારા બેટા ધણી થઈ જાય, પછી તું હેરાન જ થાય ને. આપણે રૂપિયા કમાયા એના ધણી આપણે નહીં. હે, આપણે રૂપિયા કમાયા અને બંગલા બનાવ્યા, ધણી રૂપિયા આપણે કમાયા ક્યાંથી? સરકારે છાપ્યા ત્યારે ને. નહીં. તો સોનું હોય. આ વિનિમય માટે છાપેલું છે, ધણી થવા માટે નહીં. રૂપિયા વિનિમય માટે છે. તમારે જીવવું હોય ને, જીવવા માટે કંઈક જોઈએ ને. લાવો કેવી રીતે? મફતમાં કોઈ આપે નહીં, પોતાની મહેનત. એટલે પૈસા જોઈએ. ધણી થવા માટે પૈસા ના જોઈએ, વાપરવા માટે જોઈએ. અને તમે ધણી થવા માટે વાપરો છો. તમે પ્રેસ્ટીજ સમજો છો. 1 લાખ 2 લાખ 5 લાખ 10 લાખ 25 લાખ 50 લાખ, આમ વગર ખાધે લોહી વધતું જ જાય. ભાઈ ફૂલતો જ જાય. વગર તેલે ચમક ચડતી જાય. આમ કાળી હોય ને, ચમકતા બૂટ જેવો થઈ જાય પૈસા આવે એટલે. પૈસા તો પુણ્યથી આવે છે ને. પણ મેં ક્યાં ના પાડી? પણ પુણ્ય પરમારું છે ને. પુણ્ય ક્યું તમારું છે? એ અમારે એ ભગવાન વચ્ચે આવ્યા તો પેદા થયું. એ તો તમે તો પાપ જ પેદા કરતા. તમારું છે ને પાપ. પાપના બાપ તમે. એમાં કોઈનો ભાગ નહીં. જાઓ. એ પોતે જ ભોગવવાનું. હા, દુઃખના બાપે તમે, સુખના બાપ ભગવાન. ભગવાન વચ્ચે આવે ને તો જ સુખ મળે. તમારા લક્ષણ તો દુઃખના જ છે. દુઃખિત થવું તમારું મુદ્રાલય જ છે. ન હોય તોય ક્યાંયથી દુઃખ લાવવું પૂછીનું. આ સાસુ દુઃખી એમાં થતી હોય છે, જરૂર છે દુઃખી થવાની. મને એકબીજાને ગળે વળગીને બેસતી હોય તો કઈ દુઃખ થાય? પરંતુ ગળું પકડીને બે એટલે દુઃખ થાય. ગુરુ ચેલા એકબીજાનું ગળું પકડે તો દુઃખી થઈ જાય. ગળે વળગે તો દુઃખી ના થાય. હાથે કરીને દુઃખ પેદા કરે મનની જ માન્યતાઓથી. આમ છે ને તેમ છે, આ માથે નાચડી જોડી, પેલું આમ જગા માથે નાચડી, પેલું જગા માથે નાચડી જોડી, આમ તેમ ઠોગાયા કરે. આવું કેમ બને છે? અહંકાર, માલિકીનો ભાવ. પેલી કે હવે આ છોકરો મારો, પેલી કે નહીં મારો છે તો ઓળી ક્યાંથી નવી ભાગીદાર આવી. આમ ને આમ બે કૂટાય.
પણ સાહેબ આખું જીવન ભેગું કર્યું હોય, હે આખું જીવન ભેગું કર્યું હોય. તો પછી બીજાને કેવી રીતે આપી દેવાય? આ તો કીડીઓ ભેગું જ કરે છે ને બાપડી, આખી જિંદગી એક જ કામ કરે છે, ભેગું કરવાનું. પણ પેલી તેતર આવે ને ખોદી 1 મિનિટમાં બધું ખાઈ જાય. કીટિકા સંચિતમ ધાન્યમ, કીટકા સંચિતમ ધાન્ય. ભેગું કર્યું એટલે કઈ રીતે કર્યું? કોકડી ભાઈ હતું ત્યાંથી ઉપાડી પાડી તો ભેગું કર્યું. આજે એનું ખાલી કર્યું, કાલ તમારું ખાલી થશે. તમને અમે ચાલ્યા કરવાનું. સહજ આવે પણ કોઈ તકલીફ નહીં. શિવપાલજીને બધું જ સહજ છે. એટલે સસરા આપે એ સહજ કહેવાય. દીકરી આપે છે એટલે આપે છે કે ભાઈ કોઈ બાપો ના આપે. દીકરી ભેગું આપે તો હું શું કોને ના પાડું? એની દીકરીને આપે છે. એની દીકરી કોઈ રાજાની રાણી કહેવાય એટલા માટે બધું પૂરું પાડે. એની ગરજે, શિવાજીની ગરજે નહીં. અને એ ક્યાં રાજી થઈને રહે છે? એ ક્યાં કે છે સાસરા સુખવાસરા? ઘર જવાઈ રહેવા તૈયાર નથી ને સિસ્ટર ચક્રીજી રહેવા દે એમ નથી ઘર જવાઈ તરીકે. આપણે બધા ઘર જમાઈ છીએ ને, બધું જ્યાં શું કેવી રીતે સાહેબ? બધા તમે ઘર જમાઈશો. એવું તો કેવી રીતે કહેવાય છે? અમે તો અમારી ઘેર રહીએ છીએ. કાયા તમારી ઘરવાળી, એનો બાપ કર્મ રાજા, અને એને ત્યાં તમે રહો છો. બધા ઘર જમાઈશો. જેને લગ્ન ના કર્યા હોય એ, હે જેને લગ્ન જ ના કર્યા હોય એને લગ્ન ના કર્યા એને શું? આ કાયા જોડે નથી પડેલા? તમે સમજો તો બૈરાથી તો હું તમને ઘરજમાઈ કહું છું જરાય ને. આ તમારી કાયા જ તમારી ઘરવાળી છે જે તમને એક ક્ષણ છોડતી નથી. સુખ આપવું હોય તો આપે, પણ દુઃખ તો આપે ને આપે. એ જબરી છે પાછી. સંસાર આખું પિયર છે, મોક્ષ જ સાસરું છે. આમ જુઓ તો ઘર તમારું ત્યાં જ છે, અહીં છે જ નહીં. શિવપાલજી પાછા થાણા પહોંચ્યા. બધું લઈને એકવાર મુનિ ઉપર ચડી પાછો નીચે આવી જાય ને, 11માં ગુંટાણે. હા એવી રીતે. પછી પાછો ઉપર પરાક્રમ કરી નીકળે. બરોબર થઈ ગયું એકદમ. આખી લાઈન જ છે બરોબર. અત્યાર સુધીમાં 8 છે. ચોથો ગુંટાણાથી કરી, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 8, 9, 10 ને 11. 11 થી પાછા આવ્યા. 11 થી પાછા. હવે કૂદી જશે. બધા રાજાઓ એમના સસરાઓ એમણે હાથી, ઘોડા, પાયદળ બધું મોકલ્યું છે. બધા એનું ભેગું થઈને મોટું વિરાટ સૈન્ય થઈ ગયું. હવે શું કરશું બોલો? ખૂબ સુખ મળ્યું છે, પછી શું કરવાનું? ગાદી પાછી લેવાની, આપણી જે છે એ પાછું લેવાનું. પહેલા તો મમ્મીને મળવાનું. માને તો ઉડાડી જ મૂકી. માં રાહ જુએ છે ને. આટલી વહુ મળી, બધું મળ્યું, પણ માં થોડી ભૂલાય. આખી વિરાટ સેના સાથે પ્રયાણ કરે છે. થાણાથી નીકળ્યા અને સોપારા આવ્યા. આજનું સોપારા ભગવાન ઋષભના સમયથી સુરપારક નામનું પત્તર.
મોટું બંદર, આખી દુનિયાના વાહનો ત્યાં પ્રાચીન કાળમાં આવતા સોપારામાં. નાના જે સોપારા મુંબઈ છે બંદર, એવું જ બંદર સોપારા હતું. નાના સોપારા આ એ જ વસઈની ખાડી છે ને, પછી એ ખાડીમાં જ આખું બંદર હતું. અને સોપારામાં ભગવાન ઋષભનું મહાન ચૈત્ય હતું. પ્રિય મેલક તીર્થ એનું નામ હતું. કોઈ પણ સ્ત્રીનો પતિ ખોવાઈ ગયો હોય એ જમાનો જેવો હતો ને, કઈ ખબર મેળવવાના તો અંદાજની સાધન, અને ખોવાઈ જાય તો ત્યાં જઈ અને એક માસક શ્રવણ કરે, એનો પતિ ગમે ત્યાં 3 લોકમાંથી ત્યાં આવીને એને મળે. એટલે પ્રિય મેલક. હા, એટલે એ તીર્થનું નામ પ્રિય મેલક. ભગવાન ઋષભના સમયની ભગવાન ઋષભની પ્રતિમા નાનકડી, ભગવાન વખત નહીં, હે સબ હા એ વખતની ઠેઠ, અસંખ્ય વર્ષ. અસંખ્ય વર્ષથી. તો તે અને શાશ્વત તો નહીં ભાઈ. શાશ્વત ક્યાં છે? ખૂબ સાધુઓ ત્યાં રહેતા, લાખો જૈનો હતા. આ મુંબઈ છે એવું જ સમજી લો. વસઈ છે ને ત્યાં બધા દેરાસરો જ હતા. વસઈ એટલે દેરાસર. ખૂબ ખંડેરો પડ્યા છે ત્યાંના ખેતરોમાં આજે પણ વસઈના. 250 વર્ષ સુધી સોપારા પશ્ચિમનું શત્રુંજય હતું. વસ્તુપાળ પણ ત્યાં સંઘ લઈને આવેલા છે સોપારાની યાત્રા કરવા. અને એક મત તો એવો છે વસ્તુપાલ મોટા જ સોપારામાં થયા છે. અઢીસો વર્ષમાં આખું તીર્થ. અને ભગવાન ક્યાં ગયા આજ કોઈ પત્તો નથી. શી ખબર શી રીતે ગાયબ થઈ ગયું. તો નીકળ્યા છે બધું લઈ લીધું છે સાથે, પેલી બધી સંપત્તિ પણ. એ શેઠિયાઓ પણ સાથે જ છે એનો વહીવટ કરનારા. ધવલ શેઠની સંપત્તિ કઈ ઓછી છે? 1 કરોડ સોનામોના પગારમાં 10,000 સુબોડો રાખી શકે એની સંપત્તિ કેટલી હશે? 250 વાણ. આમ તો 500 થઈ ગયા ને હવે તો. અંબાણી અદાણી કઈ નહીં એની પાસે એટલી સંપત્તિ. આગળ થોડા કાગળિયાના શેઠ હતા. બધા જ સોના મોરથી જ શેઠ ગણાતા. પાટલીપુત્રમાં એવા શેઠિયાઓ હતા, નોંધ્યું છે શાસ્ત્રકારોએ, હાથી ચાલે ને એના દરેક પગલે 1 લાખ સોના મોર મૂકે, એવો 1000 યોજન સુધી મૂકે. સોળ 16,000 કિલોમીટર સુધી મૂકે. આ રીતે દરેક પગલે 1 લાખ સોના મોર રોકડી. વિચાર કરો કેટલું સોનું હશે. એક જણાને ત્યાં એટલી ગાયો હતી, રોજનું એટલું માખણ થતું, એ માખણથી પાણ બાંધે ને તો ગંગાનું પૂર પણ રોકાઈ જાય. ઓહો. ખાલી માખણ એટલું થતું. કઈ છે જ નહીં આજે. તમારે ખાલી ડાચા ફાટી જાય છે, હા આટલા પૈસા એની પાસે, કઈ છે જ નહીં ને. પટ્ટન સો દટ્ટન માયા સો મિટ્ટી, એવી હાલત છે બધી. આખા નગા સોનાના પાડ
માટીના પહાડમાં ફેરવાઈ ગયા. બધું લઈને ચાલે છે. બધા રાજાઓ આવે છે નાના 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 બેટલા લઈને પગે પડે છે. જેમ ગંગા ચાલતી જાય નાની નદીઓ ભેગી થતી જાય એવી રીતે સોપારકમાં પહોંચ્યા. બહાર પડાવ નાખ્યો અને પૂછે છે કેમ ભાઈ સોપારના રાજા આપણને મળવા નથી આવ્યા, વાત શું છે? કાં તો ભક્તિ બતાડે કાં શક્તિ બતાડે, કાં આપણી સાથે લડે ને કાં ન ભાઈ, બીજી વાત નથી. પેલા તપાસ કરીને કહ્યું એનો રાજા મહાસેન છે, અત્યારે બહુ દુઃખી છે. તો કેમ? તો મહાસેન રાજાને તારા નામની રાણી છે, એમને એક જ દીકરી છે, તિલક સુંદરી એનું નામ છે. પાછી જો આ ભાઈ વગરની, છેલ્લી ભાઈ વગરની. હા, તિલક સુંદરી એનું નામ છે. રમવા ગઈ હશે બગીચામાં, નાગે ડંખ માર્યો. આજને આજ ઘણા બધા ઉપચાર કર્યા પણ ઉતરતો નથી. જ્યારે ઉતરતું નથી, છોકરી બેહોશ થઈ ગઈ. રાજા દુઃખી દુઃખી છે એટલે અહીં આવ્યો નથી, બીજું કોઈ કારણ નથી. કાં તો સુખના દર્પથી ના આવે, કાં તો દુઃખના મારથી ના આવે. સુખના દર્પથી ના આવતો હોય તો આપણે એને દવા કરવી પડે, દુઃખી હોય એને તો આશ્વાસન આપવું પડે. રાજા કેમ ક્યાં છે એની દીકરી, મને બતાડો, એનો કોઈ ઉપચાર કરીએ આપણે. બોલો, જરાય પહેરવાની ઈચ્છા છે? ચલો ભાઈ એને સાજી કરીએ. એના બાપ દુઃખી થાય છે ને એટલે ઘોડે ચડી સિંબાજી તો ચાલ્યા. બરોબરની વાત આવે ને એટલે પછી ઊભા ના રહે. મહાપુરુષો લેવાનું હોય તો ઊભા રહે. ઘોડે ચડી ચાલ્યા. જ્યાં આગળ નગર તરફ જાય છે ત્યાં રસ્તામાં તો લોકોના ટોળે ટોળા રોતા હિંચકા ભરતા મળ્યા. ખ્યાલ આવી ગયો, મરેલી સમજી સ્મશાનમાં લઈ આવ્યા છે. નાગનું ડંખેલું ક્યારેય 7 દિવસ પહેલા મરે નહીં, ભલે ડોક્ટરો જાહેર કરી દે કે મરી ગયું છે. એમ હા, અને એવા જીવતાને બાળે ને તો એ બળે ને ત્યારે એની ખોપડીમાંથી ફાટે ત્યારે ગોળી ફૂટતી હોય એવો વાત થાય. એટલે સમજી લેવાનું કે જીવતાને બાળી માર્યો. જીવતો તો ચીસાચીસ ના કરે, ચીસાચીસ ના કરે, કોણ? એ મરતો ના, બેહોશ હોય સંપૂર્ણ. આત્મા અહીંયા જ હોય બ્રહ્મરંધ્રમાં. જે બળે ત્યારે અવાજ થાય. આખા શરીરમાંથી ચેતના ખેંચી લીધી હોય, બધી જ ચેતનાની ભેગી થઈ ગયેલી હોય. એ વખતે ઉપચાર થાય તો પાછી આખા શરીરમાં ચેતના વ્યાપી જાય. ચલો હિમાલજી કઈ જોવું તો ખરું, કઈ છે કે નહીં આશા. ત્યાં પહોંચી ગયા સ્મશાનમાં સીધા. કે જે ભાઈ છોકરીનું મોઢું મને બતાડો. મડદું કેવી રીતે તમને બતાડાય? અમારું તો સર્વસ્વ ગયું.
એકની એક દીકરી છે, બીજું કઈ છે જ નહીં. રાજા કે છે કે ભલા સાપનું કરડેલું મરેલું દેખાય પણ મરેલું ના હોય, ધબકારા બંધ થઈ ગયા હોય, નાડીએ બંધ થઈ ગઈ હોય, પણ ચેતના અહીં હોય. એની પરીક્ષા થાય. ગાયનું ઘી પ્યોર માથા પર મૂકો ને વિગડે તો જીવતો છે, ન વિગડે તો જ મરી ગયો છે. બ્લડ સર્ક્યુલેશન ચાલુ હોય ઉપર ત્યારે જ ગરમ હોય ને. ત્યાં ચૈતન્ય હોય ને એની ગરમી હોય એટલે ગાયનું ઘી વિગડે ધીરે ધીરે. મરી ગઈ હોય સંપૂર્ણ તો ના વિગડે, પણ 7 દાડા સુધી પ્રાણ નીકળતા જ નથી. હું સાચું સ્પષ્ટ કહે છે. એટલે સાપના ડંખેલાને કોઈ દાડો અગ્નિદાહ ન અપાય અને જલદાહ જ અપાય. પાણીમાં હા, લીમડાના લીલા પત્તાવાળા ડાળીઓના જથ્થામાં એને બાંધીને નદીમાં વાવી દે. લીમડો પણ વિશાળ છે, નિરંતર પાણી એમાં વહેતી જાય વ્યક્તિ જ્યારે ઉતરતું જાય અને હોશ આવી જાય ત્યારે આપોઆપ પેલા બંધન એવા હોય તૂટી જાય એવા, પણ પાછું નદીમાં ડૂબી ન જાય એટલા માટે એને અળવથી બાંધેલી હોય, અંતરથી જતી હોય, એ ખોલી પછી નીકળી જાય, બચી જાય તો. પણ સતત પાણીના મારો જોઈએ, એટલે કાં તો ઉપરથી પાણી પડતું જ હોય તો એની અંદર 8-10 લાખ કલાક સુધી પડી રહે તો ઝેર ઉતરે, અને કાં પછી વહેતા પાણીમાં જાય તો ઝેર ઉતરે. આ શાસ્ત્રીય પદ્ધતિ છે. આ શાસ્ત્રીય પદ્ધતિ છે. એ કહે છે કે ભાઈ મને બતાવો તો ખરા. એને કે અગ્નિદાહ ન અપાય સાપથી ડંખેલાને. પછી એ લોકોએ બતાડી એને, ત્યારે ચિત્તાની પાસે એને જમીન પર મુકાવી અને ગળામાં જે હાર હતો એ હારનું પાણી કરી અને જેવું છાંટ્યું કે દીકરી આળસ મળીને ઊંઘમાંથી ઉઠે એમ ઊભી થઈ ગઈ. પણ સીધા જ એની નજર ક્યાં પડી? સામે જ સિપાળજી છે એના ઉપર. અને પછી જો ચારે બાજુ ખૂબ માણસ ભેગું થયું છે. એ દીકરી હવે પૂછે છે શું વાત છે? તમો અરિયંતાણમ શિવમાસ્તુ સર્વ જગતમ પરહિત નિરતા ભવંત ભૂતગણા દોષ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક.